अब मैं क्या करूं मेरे भाई मुरगला गया खेतर सब બધું ભેલાઈ ગયા પછી પછતાવો થાય એમ કરતા હજુ થોડા કઈક દાણા ખવાયા છે પણ મેં હારા છે તા હાસવજો હાવ જિંદગી પૂરી થાય ખાટલામાં પડી ગયા પછી પછી બધો ભાવ થાય આપણને થોડુંક ભજન કરી લઈએ એમ થાય થોડું કોકની સેવા કરી લઈએ એમ થાય પણ નહીં કશું નહીં કે પછી હાવ બેઠા નહીં થવાય શું કરીએ આપણે રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં ક્યારે તકે કાયા તારી હાવ ઝાંઝરી થઈ જાય બેઠું રહેવાશે નહીં પછી આપણે અત્યારે તો સાહેબ કહેવાનું હોય તો નહીં બોલે ઘણા જે પોતાનો છે ને સાહેબ એમાં પ્રીત નથી ને પરાયામાં બહુ ઝાઝી પ્રીત છે આ જીવને અહીંયા તકલીફ પડી છે તુલસીદાસ કહે છે કે જીવને આ જગતમાં હોય ને તો કે જીવ માટે ત્રણ ઠોર સાધુ સગા સંત સગા અને સગા શ્રી રામ આ ધરતી પર આપણો કોઈ હગો છે જ નહીં માતા પિતા કાકા કુટુંબ ભાઈ ભગેની ધર્મપત્ની છોકરા એ બધું આ દેહ સારું છે ત્યાં હોતે જ સાહેબ બાકી તમે અત્યારે તમે જોજો ગમે એટલું આપણને પ્રેમ કરનારું હોય ને 10-15 દાડા થાય પછી બહુ બેઠું કરવાનું થાય ને એમ બોસા માથ ઘાલીને બેઠું કરવાનું થાય ને પછી બીજાને ઘેર જઈને વાતો કરે આવ ઘણું જ વેલા કરે ભગવાન લે લેતો હોય તે એમ સેવા કરીને થાકે એમ કોઈ નહીં કે ઘણું વેલા કરે એમ કે એ પ્રેમ કહી જાય એમ કહું ને તાર વગર મેં નિરમ માર વગર તું ની એમ કેટલાથી કહી ગયું આટલા જ દાડનું હતું અસત રડી હતી લે તાર વગર મન ની રેવાય એમ કરી પણ તે આમ થાય દાદા સેવા કરવાની આવે તો વાતો કરે બીજેથી ના તો ઘણું વેલા કરે ભગવાન લે લે તો પણ પેલો હતી પછી વેલો ખાટલા કે હે ભગવાન હે સાહેબ હે રામ આવ મને લીલે એમ પેલો કે હારો હતો તા તુંથી કૂદકા મારવા કરેલો હા ભંગાર થી આવા માલને લીન મહેંદી હું કરું પડી રે પર ભોગો એ કે હા ભંગાર ને હિંગરી ને હું કરું તેમ કરતે થોડુંક છે ભોગવતો જ આવે અમારે આ છોકરા બહુ રાજી છે એમને આગળ બોલાય આપા આવતારો સામે મને થોડું મજા આવે આગળ હા યાર વાહ વાહ ધન છે તમારી માતા પિતાને પણ ધન્યવાદ બાકી નહીં બે મારા પિતા હોઈ જાય ગુરુ આવીને કેલા પણ સાનો આપણે હોઈ જાય પેલા આ કે નીચે હોય તો જાગે પાસે પણ આ પેલું નહીં આપણા સંતો કે જનુની જને તો 3 જણજો બધા આપણે બોલીએ છીએ ભક્ત દાતાર અને સુર ભક્ત બને તો કે પ્રહલાદ જેવો બનજે દાતાર બને તો હરિચંદ્ર જેવો બને અને સુર બને તો સાહેબ અર્જુન જેવો બને પોતાના ધર્મને હું ઘણી વખત કહું છું કે આ કાયા નગરીમાં છે ને 4 વર્ણ મૂક્યા છે સંતોએ આમ તો 12 બધા ગોઠવે છે 12 તો છે જ ના નહીં પણ એવા નેવા અંતર મૂક્યા છે અને એવા નેવા કર્મના સિદ્ધાંતમાં 3 મૂક્યા છે ત્યાં આપણે આમ આપણે માનીએ છીએ ને કે બ્રાહ્મણોને આપણે શ્રેષ્ઠ માનીએ છીએ કે બ્રાહ્મણ એટલે શ્રેષ્ઠ કહેવાય શાસ્ત્રો પણ કીધું છે બ્રાહ્મણ હે અર્જુન ભાગવત પણ કહે છે કે બ્રાહ્મણ મને અતિ પ્રિય છે પણ બ્રાહ્મણ કોને કહેવાય ખબર પેલા બ્રાહ્મણ કુળમાં જન્મેલા નહીં જે શુદ્ધ જીવન જીવે છે ભક્તિના માર્ગે જે જીવે છે ને એ પૂર્ણ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ બાકી એ લાવે જો પછી બીજું કઈક આડા કુટા કરીને જતા એ કઈ બ્રાહ્મણ નહીં ગણે અને એનો એ જ બ્રાહ્મણ આ તમારું મસ્તક છે ને એ બ્રાહ્મણ છે મસ્તક નો ભાગ છે ને એ બ્રાહ્મણ છે આ છાતીનો ભાગ છે ને બે આ હાથ એને બાહુબલી કહેવાય એની ક્ષત્રિય કહેવાય ક્ષત્રિય અને આ પેટનો ભાગ છે ને એ આમ વૈષ્ણવ કહેવાય વૈશ્ય અને પગ છે એ શુદ્ર આમાં ભાગ પાડ્યા અને એમાંય પાછું બીજી 4 જગ્યા મૂકી છે આ દેહમાં મૂકી છે જેવી બહાર મૂકી છે ને એક બીજી તમારે મારું તમે કઈ જગ્યા પર ઉભા છો તે કર્તવ્ય ઉપર બતાવ્યું છે હાવ પશુ સમાન જીવન જે જીવે છે કોઈ ધર્મ ને કોઈ કશાને સમજતો નહીં હાવ જીવની દશા પશુ સમાન એ શુદ્ર છે પશુ સમાન
પછી કોઈના ભલા માટે, કોઈના પેટના માટે તમે દોડો છો, એ વેશ્યનું જીવન છે. કોઈના ભલા માટે, કોઈના રોટલા માટે તમે કોઈને હાથ ધરો છો સાહેબ, એ વેશ્ય જીવન. અને કોઈ બેન દીકરી કે કોઈની ઇજ્જત આબરૂ માટે કે ધર્મની રક્ષા માટે જે ઉભો થઈ જાય, એ સાહેબ ક્ષત્રિય છે. અને પોતાના આત્માના કલ્યાણ માટે ઈશ્વરની ભક્તિમાં જે લીન થઈ જાય, પોતાનું કુરબાન કરી દે, એ બ્રાહ્મણ છે. એને બ્રાહ્મણ કહેવાય. પણ હમણાં અમથા અમથા જુમાઈ ગયા. એકચ્યુઅલી તમારે કયા કક્ષામાં જીવવું છે? તમારે બ્રાહ્મણનું જીવન જીવવું હોય તો સાહેબ સ્વતંત્ર જીવી શકાય છે. અને આ જીવાત્મા સ્વતંત્ર જ છે, કોઈની ગુલામીમાં છે જ નહીં. પણ હાથે કરીને આપણે ગુલામ થયા છીએ. ગુરુની ગુલામી નહીં, ભગવાનની હતી ગુલામી નહીં, કોઈની નહીં. તમે તમારા કર્તવ્ય ઉપર સ્વતંત્ર બની જાઓ સાહેબ. પણ કોઈ મહાપુરુષો મળે ત્યારે, આપણને નહીં તો નહીં. બધા હાવની જગ્યાએ બરાબર છે, આપણે કઈ જગ્યા પર છીએ એ આપણે ગોઠવવાનું છે. આપણે ક્યાં છીએ? આપણે સ્વતંત્ર છીએ. કેમ કે આ વિશ્વની અંદર પરમાત્મા એમ કે છે કે મારો મૂળ અંશ પહેલા નંબરનો હોય તો આ મનુષ્યનો તનમાં જે છે ને, એ પહેલો પ્રથમ મને મળી શકે છે. બીજાને તેરામાં 17માં છે એટલે વાર લાગે. મળી ગયા નહીં તો નહીં, મરી ગયા. અને સંતો કે મરી જવું ને મળી જવું એ આસમાન જમીનનો ફરક છે. ઈશ્વરને મળી જવું હોય તો જીવતા મરી જવું પડે, અને એને મળ્યા વગર જો મરી જાય એને કાયમ મરવું પડે. એને કાયમ મરવું પડે. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ કાયમ લાગુ પડે. અને જે જીવતા સદગુરુ મહારાજના ચરણે જઈને 4 વસ્તુ કુરબાન કરી દે, મરના સબ કોઈ કહે મનમાં મરવાની બીક. એકવાર જીવતા જો મરે, પણ ક્યાં જઈને મરે તો કે સંતના ચરણે જઈને જીવતા પોતાનું કુરબાન કરી દે. જેમ અર્જુને કુરબાન કર્યું ભગવાન કૃષ્ણ ચરણોમાં, એને જન્મ અને મરણ આવતું નથી. એ મળી જાય. પછી મળી જાય એટલે ક્યાં મળી જાય? ઈશ્વરને મળી જાય. સમજો છો, આપણે ગામમાં બધા ગામમાં વરસાદ પડે, એ વરસાદનું ગમે ત્યાં પાણી પડતું હોય. ડુંગરામ પડે, બીજું કાચરામ પડે, બીજું ઘર પર પડે, બીજું બીજા ગામે પડે, બીજું ત્રીજા ગામે. બધા ગામનું પાણી જેમ કોતરી જાય તેમ બધા બોલે, હે ને? અહીં કોતરી નીકળે એટલે પેલા કે આ કઈનું પાણી? તે સાલવેરનું. બીજા પછી પેલું ગાંધરાનું. એમ ગાંધરા મેં અમારે આમ વડલીના બધા હગા છે, પણ તેમે આવતા નહીં. એટલે એ બધું પાણી બધા બોલે કયા ગામનું? તો કે અમુક ગામનું. એ કોઈ ગામનું હતું નહીં અને કોઈના ગામનું રહેવાનું નથી. ગામમાં છે, પ્રવાસ ચાલે છે ત્યાં સુધી ગામનું કહેવાય છે. બાકી જયારે વહી જશે ને સાહેબ, ત્યારે સમુદ્રને પાછું ભળી જાય છે. એમ આપણે આ ભૂમિકા પર આવ્યા છે એટલે એના કહેવાય છે. બાકી આપણે એના હતા નહીં ને એને રહેવાના પણ નથી. સદગુરુ મહારાજનો આપણે ક્યાંથી આયા છીએ ને ક્યાં જવાનું છે ને હાલમાં શું કરી રહ્યા છે ને શું કરવાનું છે સાહેબ, આટલું સમજાઈ ગયું ને તો આ જીવને ગતિ થઈ જાય ને થઈ જાય. પણ આ સમજાય નહીં ને ત્યાં સુધી આપણને આટા ફેરા રહેશે. અને ભક્તિ કરો તો સમજીને કરજો, ઓછી કરજો, વાંધો નહીં. દોડાદોડ કરવાના જ નહીં. અને આમાં દોડાદોડ છે જ નહીં. ભક્તિ ઘણા બીવડાઈ દે પાછા, ઘણા પાછા બીવડાઈ દે. કાઠી કે ભક્તિ એટલે ઘણી કાઠી. મેં કામ કશું કાઠી નહીં. તમારે કઈ કદે જોર કરવાનો આવે એમ કરું કશું. કોઈ તમે જોયું જોર કરવાનું? પહેલા વાળા સંતો કરી સાહેબ એવું નથી. હાલમાં કળિયુગમાં તો તમને હાવ એમ મળી. એ ભાણ કહે ભટકીમાં મતી જો ને મય, સમજીને માત્ર સોઈ રહે તો કરવું ના પડે. કઈ કશું કરવાની જરૂર નથી. માત્ર સમજીને વચનમાં વળી જવાનું. આજે આ ભાઈને કંઠી બોધ કરી, મેં ક્યાં નહીં કીધું કંઠી પહેરવું ને કંઠીને ધારણ કરવું આસમાન જમીનનો ફરક. આ પહેરેલી કંઠીનું કશું નક્કી નહીં. અમારી પાસે ભીડાઈ જાય ઘણી ઠેકાણે તાડના ઠાબલામાં ભીડાઈ જાય ને ઘણી ઠેકાણે આ મોહડાના મૂળો મેં ભીડાઈ મારી વાલી તૂટી જાય. એમાં જ ભીડાઈ જાય તાડના ઠાબલામાં. હમણે કમોદ એ પાસે નહીં જવાનું, તાડ ટુકડા એમ તે જાણી જોઈને ગોસવાતા કરે, પછી ઘણી તૂટી જાય. અને કદાચ મેં તમારા દાસ તરીકે આજ આવ્યો છું સાહેબ. જીવનમાં બીજું ભગત બનો કે નહીં બનો, પણ આપણું જીવન બરબાદ કરે ને એલા હરાડાના સંગ છોડી દેવાનું. તમે જાણો છો ને કોણ નહીં? કોઈ હકો નહીં, કશું. વેવાય ભેગો જો હોય ને, વેવાય ભેગો કોઈ વેવાય બીજો હોય ને, તમે ભાઈબંધ ભેગા ગયા હોય ને સાહેબ,
તમારા મિત્ર સાથે ગયા હોય ગમે ત્યાં અને ત્યાં કંઈક મિત્ર ધમાલ કરી હોય અને તમને 2-4 ઝાપટી દે, આજે ગયા હોય ને આજ ઝાપટી કાલ પાછો પૂછી દો અલા ત્યાં આવું છે જાંબુ ઘોડે એમ કે તમે શું કહો રાત ભેગો આવે તો માર ખવડાવે એમ કે તે ઘણી વખત માર ખવડાવે તેનો હરાડાનો સંગ છોડાય કે નહીં કહું એમ કીધે કોથળી પાડી રાખે ઉડાઈ રાખે આખી રાત ભૂંડડા જેમ એવું કોઈ હોય તો ખોટું લગાડતા પણ આપણો કોઈ હકો લાગતો નહીં. અને તમે જોવો ખરા હમણાં એક પેલા પડવા કરે ને તે એક કે પાડ્યું નહીં. અમારે એક જણા દારૂ ભાઈ મને કે મહારાજ આ કયું ઝાડ છે? મેં કીધું એ હમણાં ઉગાડ્યું ઝાડ કહેવાય. એક કે પાડ્યું નહીં, હા ઉગાડું. મને કે આમ કેમ થઈ ગયું? મેં કીધું એ મોહડા પડવા થઈ જાય એટલે એમ આપણું નથી તારા ઉગાડું કરે ને એમ લાગતું તમને દાડી થાય ઠાવ નળિયા બધી પડવા થઈ જાય એમ કરાવે. આ પાડે એવું નહીં મળે લગભગ એકાદ બે મોડા જોયા છે પણ એવું તમને પેલું એમ પેલા મોટા મોટા એમ ખોબરા હે ગોઠવે એવું નહીં કોઈ કરતા કામ વેસી આવતા છે લગભગ શેકીને ખાવા રાખવાના. પેલા આપણે વડીલો શેકીને ખાતા હતા. અને તમને કહું આ જાત છે ને બહુ બહુ પણ ગરમ આવે. અને એકલા દારૂ ને નશો નહીં હોય હોય એકલા દારૂ ને જો નશો હોય તો પછી એની પોટલી ભેગી કરીને બાંધીને એમ કૂદવા જોઈએ પણ નીકળશું લથડ પથડ નીકળતી કશું નહીં કૂદતી નીકળશું નહીં. આ બે નો સંગ થાય પછી તો ઉપાધિ થાય છે મય પડે ને બાકી એ એકલા કૂદતા નહીં એમને એકલામાં જ પાવર હોય એટલું બધું તો પછી કૂદવું જોઈએ નહીં. બોટલો મૂકેલી હોય તમે એ કશું નહીં મારા વાળા હું કામ દે અને આપણા ભેગા આવે પછી હું એમને જોર પડે છે અરે ક્લિયર કરે ને પછી પાછું ઉતરી જાય એટલે સવારે કે હું રાતે તો નાઈટ લીલા એટલે કામ દીલો તે વેવાઈ ની માની આવી કીધે. અને તમે જો આનો શંકરી માને ન થાય. હા આપણે તમે પહેલા ને સપોર્ટ કરે મેં દીધી દેવી છે પાછું હમણાં નહીં હો પાછું ત્યારની વાત કરું રોજો પાછા કેતા મહારાજ મેં કેટલા સમય વીતી ગયો. અમારા દાદા બળવા હતા મારો બાપો બળો છે ને સાલવેડમાં લગભગ છે ને મારા બાપા 1-2 વાર આવતા જ ના કયા ગામના એટલે કયા ફર્યા ની ખબર નહીં. રામલો બળવો નામ અહીંયા આવતા હતા મને કે સાલવેડ એમ કે પણ અહીંયા આવતા લાગતું કઈ આવતા પણ આવતા એમાં દાદા વરજુ બળો ને એમનો બાપો એના દીકરામાં રામનો બળો ને એનો છોરો મેં તે હવે મહારાજ બની ગયો. એટલે બાયરે અમે જોયેલી વાતો પરિસ્થિતિ સાહેબ એ સમયની છે. આપણે જે સમયે નીકળ્યા ને એ સમયે આપણને એક વસ્તુમાંથી કેટલી બધી તકલીફો ઊભી થાય છે. આપણે પરિવારને નહીં સાચવી શકતા, આપણે નહીં આપણા કુટુંબને સાચવી શકતા, નહીં ધર્મપત્નીને સાચવી શકતા, નહીં આપણે સમયે આપણે ધંધો સારો કરી શકતા. કેમ? માણસનો કોઈ વાંક નથી. મેં તમને પહેલા કીધું કે સંગતિનો ફેર છે, બીજો કોઈ ફેર છે અહીં તે ઘણો બારુલા એમ આપણી બહેનો તમે જોજો આપણે ગમે તે હોય ને વાત કોઈ કાઢે તે ફલાણો શું કરે પછી હા કેવું છે ને અહીં બચારો ઘણો બારુલી ગાંડો નરો પડી જરી પી લઈને કે નહીં કરે બાકી ઘણો ભોળો એમ ભગવાનનો માણસ એમ કે એટલે વાત સાચી છે ભગવાનના માણસ છે પણ એલા ને શંકર પછી બધી મતી બગડે. અને એ તમે જો આખું અઠવાડિયું બોલી રાખે એમને બચારા આટલો મોટો તાંબડો એમ મેં કે મય બોલીને ઉપર તું ઢાંકી દે અઠવાડિયું બચારા તમને બંધ રૂમ મેં હમણાં ઉનાળા 1 કલાકમાં રાખીને લોક માર દે કેવું થાય જેમ તેમ થઈ જાય નબાઈ ને ઉપર રેપ જેપ થઈ જાય એલા અઠવાડિયું રાખે અને તે અઠવાડિયું રાખે ને પાછા મય હાથ ધારીને શું કરે પાછા ઘર દીધો એટલે સાકી જોવે કિસ્સો એમ કે થાય ને અને બરાબર એલા રમેણા પડી જાય એટલે પાછા બીજામ ઠલવે પણ પાછા બધું નિપીન બંધ કરે બધે નિપીન બંધ કરે અને પાછા ઉપરથી બંધ કરે ને તળે આગ લગાડે. આ કોઈ જગ્યાએ બહાર રાખે નહીં ઉપર એની નીચે ની બરાબર ગરમ થાય તો એ કઈ સરકે આઠ ફટો ને આઠ ફટો સરકે પછી આવી આઠ ફટાનો શંકર એ કે પાછળ
એ પછી આ થતા જાય પછી એવી કે એ પેલા ભગવાન બધા ભાળે તું કૂદો ચાલ પણ કેમ કૂદો ચાલ સંગે દેવાનો કરેલો એટલે એને એને છે ને આપણે હવેળા એને કીધું તારે મારે મેળવી પડે ધુમાઈ પડે આપણે ગમે એટલો હગો હોય તો કહી દે તાર બાઈને મેં નહીં આવું જા તું જા એમ કહી દે આને એટલું કહી દે આપણે જા તારે મારે નિર્ણય પડે હવે હું તારા હરામની સંગતિ કરીને મારી જિંદગી બરબાદ કરવાની એવું કહી દે કહી દેવાય આ તારે મારે નિર્ણય પડે ભગત થઈ છોકરાના મા બાપ બનેલા હોય તો નિર્ણય પડે ધુમાઈ પડે છૂટા છેડા કરે કે ને અરે ચંદ્યાન જોડે જેવો વ્યવહાર છે નહીં આપણે ધનસે સાહેબ તમને અમને કદાચ આવો અવસર મળ્યો છે ભગવાનનું ભજન કરો આપણા જીવનમાં સુખ ક્યાં છે સમજણમાં છે નહીં તો સંતો ભજનમાં ગાયું છે કે એ ઘડી વાગી ઘટમાં તમે નર નારી એ આત્મ જેને જીની હો રે બલહારી ઘણી વાગી ઘટમાં સુનો તમે નર નારી આત્મ જેને સિંહ્યો જો તેની બલિહારી આત્મને સિંહવાનું સાધન કયું સાહેબ આપણે ગમે એટલા તીરથ કરીશું ગમે એટલા વ્રત કરીશું ગમે એટલા ભૂખે મરીશું હું કહું ભૂખે નહીં મરશો તમે પેટ ભરીને ખાઓ પણ નીતિ હારી રાખો સાહેબ આખો દાડો ઉપવાસ કરે ખાનતા તો પછી બીજું બધું જ જપતી પડે હાટું તો કઈ વાળી દીધું હું કરવા ભૂખે મરો એમ કહું પેટ ભરીને ખાઓ કબીર સાહેબ કે પેટ ભર કે ખાઓ સદા ઉપાસી રહો અહીં ભૂખે મરવાની જરૂર નથી એ નીતિની જરૂર છે શાસ્ત્રો કહે છે નીતિ હા ભૂખ ઉપવાસ કરો ઉપવાસના બે રીતની થાય છે ખાલી ભૂખે મરવાથી ઉપવાસના નહીં થતી સાહેબ ઉપવાસના એટલે તમે એક કોઈ પણ વસ્તુની નીતિમાં રહીને એની ચરી પાડો આજે આપણે